હવે તમારે કાંઈ કરવું હોય, અત્યારે સપના હોય, આવા બધા વિચાર, તો પહેલાં સમજી લો કે એમાં ક્યાંય ભણતર કામ આવવાનું. તમારે જે કાંઈ કરવું છે એમાં તમારું ભણતર ક્યાંય કામ આવવાનું નથી. હા, 15% આવે. ભણતર એટલે શું? આપણી ગાડીની લાઇટ, કારની લાઇટ હોય ને, એ લાઇટ એટલે ભણતર. કે તમારે આખો દિવસ ગાડી ચલાવવી હોય તો ક્યાંય લાઇટની જરૂર પડે? ન પડે. એટલે ગાડી ચલાવવામાં કાંઈ લાઇટની જરૂર નથી, પણ રાત પડે તો પડે. એમ ભણતર છે ને, એ સંકટ સમયમાં કામ આવે. બાકી તમે એમ કહો હું ભણ્યો એટલે મારો ધંધો સેટ થઈ જાય, એ વાત ખોટી. બિલ ગેટ્સને તમને બધાને ખબર છે ને કે બિલ ગેટ્સને કોલેજમાંથી કાઢી મૂક્યો તો સસ્પેન્ડ કર્યો હતો. બિલ ગેટ્સને કોલેજને લાયક નહોતો. કારણ શું છે કે એ ધૂની હતો, એને કંઈક બીજું મગજમાં હાલતું હતું. અને ભણવાનું હોય સિલેબસમાં, સિલેબસ દુનિયામાં કામ જ નથી આવતું. સિલેબસમાં ભણવાનું. હવે ઓલાને સિલેબસની આરે કાંઈ લેવા દેવા નહોતી, એટલે એને નવું કરવું હતું. એટલે આજે સોફ્ટવેરનો રાજા ને દુનિયાનો નંબર 1 પૈસાવાળો બની ગયો. કેમ કે એની પાસે, એટલે એ પોતે બોલ્યો તો, હું કહું એટલે નહીં, પોતે બોલ્યો તો કે મને કોલેજમાંથી કાઢી મૂક્યો, મને કાંઈ આવડતું નહોતું, એટલે આજે હું કંપનીનો માલિક છું. અને જે લોકો ગોલ્ડ મેડાલિસ્ટ બધા હતા એ અત્યારે બધા મારી ત્યાં નોકરી કરે છે. એમ બિલ ગેટ્સ પોતે બોલ્યો હતો. એટલે એનો અર્થ એવું નહીં કે આપણે ભણવું નથી, ભણવાનું જ. કારણ કે રાત પડે પછી ગાડી કેમ હાંકશો? ગાડી એટલે જોઈશે જ ભણતર. તો પણ ભણતર ઉપર આઈ એમ સમથિંગ ન થઈ જાય કે તમને, અમે તો આટલું ભણ્યા, પપ્પા નહીં તો હવે 7 ચોપડી ભણ્યા હતા ને 12 ચોપડી ભણ્યા હતા, અમે તો ગ્રેજ્યુએટ, અમે તો ડબલ ગ્રેજ્યુએટ. કાંઈ તમારું કાંઈ આવવાનું જો તમે કાંઈ નહીં કરો તો. કારણ કર્યા વગર કાંઈ મળવાનું નથી. કરવાનું તમારે જ છે, તમારે પોતાને કરવાનું છે. એટલે આપણે વાતો તમારા એક પ્રશ્ન ઉપર કરતા જાઓ. એટલે તમારે સતત પ્રશ્ન, ઓછામાં ઓછા તમે લોકો અત્યારે કદાચ 80-90 જણા હશે, મને એમ છે કે હોય એમાં 50 પ્રશ્ન આવવા જોઈએ. મને જે આપણે ભાઈને પ્રશ્ન ન પૂછો, ભદ્રાયુભાઈને, તો એ વાત યોગ્ય નહીં. કારણ શું છે કે હું બોલું ને એટલે બધે જાઓ મને ખબર હોય. જો પ્રશ્ન ન આવે ને, મોરારી બાપુ એમ કહેતા કે એક ગુરુજીએ એના શેલાને પૂછ્યું, રામાયણ ભણાવી પછી કે હવે એક કોઈ તારે પ્રશ્ન છે? તો શેલાએ કીધું ના, બધું એકદમ સમજાઈ ગયું. ગુરુજીએ માથું કૂટ્યું કે ભાઈ ફરીને પછી એને રામાયણ ભણાવ્યું. તો કે હવે થોડા પ્રશ્ન થાય છે. પછી 3જી વાર, 4થી વાર, પછી જ્યારે 5મી વાર ભણાવ્યું ત્યારે એને કીધું હવે તો એક લાઈને પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે કાંઈક સમજણ પડે તો પ્રશ્ન થાય ને. એટલે પ્રશ્ન ન થાય એમાં અમને પીડા છે કે અમે આ લોકોને કાંઈ સમજાવીએ ક્યાં? અમારી વાત આ લોકો સમજ્યા? બાકી જો વાત સમજાય તો તમને પ્રશ્ન થાય. બીજો પ્રોબ્લેમ એ હોય પ્રશ્ન પૂછવાનો કે બધાને એમ થાય કે હું પ્રશ્ન પૂછીશ ને તો બધાને એમ થાય આને આટલું નથી આવડતું. પણ કોઈને નથી આવડતું. આમાં ક્યાં કોઈને કાંઈ આવડે છે? બધા માની બેઠા છે કે મને બહુ આવડે છે, મને બધું આવડે. એટલે MBA કહેવાય ને, મને બધું આવડે, એને MBA કહેવાય. એટલે આ બધા MBA છે, મને બધું આવડે, કોઈને કાંઈ આવડતું નથી. અને હું કોલેજમાં જાઉં ને આ વાત સમજાવું છું. એટલે તમને સમજાવું કે જો તમને બધું આવડતું હોય, તમને 1 લાખ વસ્તુ આપણે ભેગી કરીએ ને, 1 લાખ, એમાં એક વસ્તુનું જ આપણી પાસે જ્ઞાન હોય છે. 99,999 આપણું અજ્ઞાન હોય. આટલા મોટા આપણે અજ્ઞાની છીએ અને માની બેઠા છીએ કે મને બધું આવડે. કારણ કે પ્રેક્ટિકલ હું તમને સમજાવું, બધે સમજાવું છું, એ જ અહીં સમજાવું કે આ હોલમાં તમને શું આવડે? હાલો, આ ખુરશી બનાવતા આવડે, શર્ટ બનાવતા આવડે, પેન્ટ બનાવતા આવડે, બૂટ બનાવતા આવડે, ચશ્મા બનાવતા આવડે, માઇક બનાવતા આવડે, આ લાઇટ બનાવતા આવડે, ફર્નિચર આવડે, ખુરશી આવડે, તમને આવડે? હું
કાંઈ નહીં. તમે હવે તમને છે ને આખા જ્યારે શહેરમાં ફરતા હશો, ઘરેથી બહાર તમને નજર થાય, એટલે આ મને આવડે, એટલે હાથ ન આવડે, એટલે આ મને આવડે, હાથ ન આવડે, એટલે મારામાં કાંઈ નથી. તો એ હવે ખબર પડશે કે આઈ એમ નથિંગ. આઈ એમ નથિંગ એટલે શું? કે મને કાંઈ આવડતું, જેને આવડે ને એ કોઈ દે આગળ આવે નહીં. એ પોતે માને મને કાંઈ નથી આવડતું, મારે શીખવું છે. અમે આ 70 વર્ષે હજી શીખ્યા જ કરીએ છીએ. એટલે આપણે પ્રગતિ થાય. પ્રગતિ માટે તમારે રોજ શીખવું પડે. યુ કેન, એટલે આ માઇક બનાવતા નથી આવડતું, પણ જો તમે 1000 દિવસની ટ્રેનિંગ લો, યુ કેન, તમે બનાવી શકો. ભાઈ તમને બૂટ બનાવતા નથી આવડતા, 1000 દિવસની ટ્રેનિંગ લો, તમને બૂટ બનાવતા આવડી જાય. ખુરશી બનાવતા નથી આવડતી, 1000 દિવસની ટ્રેનિંગ લો, આવડી જાય. તમારે જે કોઈ બિઝનેસમાં જવું હોય, જે કોઈ બિઝનેસમાં ઓછામાં ઓછી 1000 દિવસની તાલીમ લેજો. હીરામાં જવું હોય, કાપડમાં જવું હોય, દુનિયાના પડમાં, એન્જિનિયરિંગ, કોઈ પણ લાઈનમાં, પણ અધૂરું કોઈ દે કાપતા નહીં. જેટલા અત્યારે અમારો 50 વર્ષનો ધંધાનો એ અનુભવ છે કે જેટલા લોકો ટ્રેનિંગ વગર આવ્યા એ બધા ઊંધા પીડ્યા છે. પહેલાં વરહદી બહુ સારું લાગે, ઓલો છોકરો આવે એટલે બાપા ધૃતરાષ્ટ્ર થઈ ગયા હોય. ધૃતરાષ્ટ્ર એટલે ખબર ને, આંધળા, પુત્ર મોહમાં આંધળા થઈ જાય બાપા. એટલે કે મારા છોકરાને બધું આવડે, મારો છોકરો બહુ હોશિયાર, બહુ બ્રિલિયન્ટ, કારણ કે એની કરતાં તો બધું ભણીને આવ્યો હોય એટલે ઇંગ્લિશ સારું બોલે. ઇંગ્લિશ સારું બોલવાથી કાંઈ પ્રગતિ થઈ જતી નથી. અને તમે કદાચ સારી અમેરિકન ઇંગ્લિશ બોલો કે યુરોપિયન ઇંગ્લિશ બોલો, એમાં કાંઈ વળવાનું. તમે કાર્ય કેવું કરો છો, કામ કેવું કરો છો. દુનિયામાં, આખી દુનિયામાં કોઈ કોઈને રૂપને નથી પૂછતું, કોઈની હાઈટને નથી પૂછતું. કોઈની હાઈટ નાની હોય, જાડા હોય, પતલા હોય, પણ કાર્યને બધા તમારા કાર્યને બિરદાવે છે. ભાઈ આપણે ગાંધીજી તો એમાં રૂપ હતું, ગાંધીજી રૂપાળા હતા, ગાંધીજીના ચશ્મા હારા હતા, ગોગલ્સ. તમે બધા ગોગલ્સ પહેરીને નીકળો ત્યારે વટ આવે છે ને, હડાયા. ગાંધીજીને કેવા ચશ્મા હતા, તો આખા ભારતમાં અત્યારે ગાંધીજીના ચશ્મા તમને દેખાય છે, ખબર છે? દેખાય છે. શેમાં દેખાય છે? જોયું ને, આવડી ગયું ને બધાને. કેમ? ગાંધીજીના કાર્યો. ગાંધીજી મહાન એના કર્મોથી છે. આપણે મહાન આપણા કર્મથી બનવાનું છે. એક દીકરી સાસરે જાય, જેને ઘરે વહુ આવે એટલે લગ્ન થઈને જેવી આવે એટલે આખી સોસાયટી જોવા આવે, કેવી છે એ છોકરી, કેવી છે આની વહુ, કેવી ઓલાની વહુ કેવી છે, બધા જોવા આવે. પછી એક વરહ થાય ને એટલે બધા પૂછે, કેવું છે તમારી વહુનો સ્વભાવ કેવો છે? પછી કોઈ ન પૂછે કે રૂપાળી કેવી છે. રૂપાળી રૂપ તો એક વરહદી જ હાલે. પછી તો જો એની હાવું એમ કે જવા દો ને ભાઈ, વઢકણી છે, એ ગઈ વાત. પછી રૂપાળી ગમે તેટલી હોય, રૂપની કોઈ કિંમત નથી. હું તો એમ કહું, તમે કોઈ દે મેકઅપ કરતા નહીં, કોઈ દે, કોઈ જરૂર નથી. મેકઅપ આપણી પર્સનાલિટી છે, આપણી. લોકો આપણને આપણા કાર્યોથી ઓળખે. અરે મેકઅપથી જો ઓળખે તો આ તો મેકઅપની કિંમત થઈ, આપણી હું મેકઅપની કિંમત થઈ. હું કોલેજમાં કહું છું, પપ્પાના પૈસે મર્સિડીઝ લઈને વિદ્યાર્થી કોલેજમાં જાય ભણવા, એના કરતાં પોતાની કમાણીની સાયકલ લઈને જાય ને એ વિદ્યાર્થી મહાન છે. પપ્પાની મર્સિડીઝ, એમાં તમારું શું ભાઈ? બાપને પૈસે હું લીલા લહેર, બાપને પૈસે લીલા લહેર, બીપીએલ. તો આ આપણા માટે નામોશી છે. અને તમે કહો આવું થાય? થાય. અમે હમણાં ધોળકિયા કુટુંબના 300 જણા ગયા હતા દમણ રિસોર્ટમાં 3 દી. તો આ જે અહીંયા છે બધા સાક્ષી છે, બધાને ખબર છે. એમાં 3 છોકરા એવા હતા કે અત્યારે ચાલુ કોલેજે બોલો કમાણી કરે છે. પ્રતાપગઢ વાળા 2 છોકરાઓ એક ટાઈમ કોલેજ જાય અને એ લોકો 12મા ધોરણના વેકેશનમાં હીરા ગણવા શીખી ગયા, અને એક ટાઈમ હીરામાં આવે છે 15-17 હજારનું. 2 છોકરા કામ કરે છે 15 થી 17 હજારનું. એ મહાન છે. ચાલુ કોલેજે 15-17 હજાર કમાવા મળ્યા, એ મહાન છે. એક છોકરો છે એ બીજે ટ્યુશન કરે છે. 3 છોકરા કમાતા નીકળ્યા અમારા કુટુંબ જેથી ગેધરિંગ થયું, એ મહાન છે.